મિત્રો, મારા વાલા દોસ્તારો, મારા વાલા ફ્રેન્ડો, યુટ્યુબ જોવાવાળા દોસ્તારો, એક સચ્ચાઈ હું આજે લઈને આવ્યો છું. સત્ય હકીકત લઈને આવ્યો છું. આ જાવેદભાઈ છે, યુટ્યુબના માલિક છે. સૌપ્રથમ એમણે એક શેરિંગ પ્લેટફોર્મ બનાવેલું. એક શેરિંગ પ્લેટફોર્મ બનાવેલું અને એ બનાવ્યું યુટ્યુબ જેવું એક યંત્ર મશીન એપ્લિકેશન અને મોબાઈલમાં, જેથી એમને પાર્ટી હતી શાની તો એમના જન્મદિવસની, જાવેદની જન્મદિવસની પાર્ટી હોવાથી વિડીયો બનાવેલો એક ટૂંકો, તો દોસ્તને મોકલવો હતો એમને. તો એ સમય કંઈ મળે નહીં, તો એક એવી એપ્લિકેશન બનાવી દીધી જેનાથી વિડીયો શેરિંગ થાય, વિડીયો દોસ્ત સુધી પહોંચી શકે અને દોસ્ત જોઈ શકે. આ યુટ્યુબના માલિક જાવેદભાઈ, સચ્ચાઈ એકદમ ટ્રુ. જાવેદ મી એટ ધ જુ, નો ટેગ, નો ટાઇટલ, નો ડિસ્ક્રિપ્શન, નોર્મલ 19 સેકન્ડનો વિડીયો, 20 સેકન્ડનો બી નથી. 19 સેકન્ડનો વિડીયો, 20 સેકન્ડ બી નથી. જોઈ લો, ઝૂમ કરીને બતાવું, તો બી કશું નો ટેગ, નો ટાઇટલ, નો ડિસ્ક્રિપ્શન. 32 કરોડ વ્યૂઝ, બરાબર. 32 કરોડ વ્યૂઝ 19 વર્ષ પહેલાં, 2004ની વાત. આ 2004ની વાત. 2004માં જ્યારે એવું કંઈક આવ્યું યુટ્યુબ જેવું નાનું એવું યંત્ર તો વિડીયો મોકલી શકાય, બીજા દોસ્તોને જોઈ શકે દોસ્ત. તો આ જાવેદભાઈ રાતે એપ્લિકેશન બનાવી દોસ્તને કીધું, હેલી ડેવિન્સને, કે મિત્ર તમે એપ્લિકેશન આ બનાવી છે, ડાઉનલોડ કરી દો અને અમારી બર્થડે પાર્ટીનો વિડીયો જોવો. એમ કરીને જાવેદભાઈએ 19 વર્ષ પહેલાં યુટ્યુબનું નિર્માણ કરેલું. અને આ સચ્ચાઈ 19 વર્ષ પહેલાંનો વિડીયો, ઓનલાઈન ડિજિટલ ડાયરેક્ટલી લાઈવ યુટ્યુબ. અને લોકોને આપણે શું કહેવાય, મિત્રને મોકલાયો એમણે વિડીયો. હા, એના 32 કરોડ વ્યૂઝ આવેલા છે. એમનો સેકન્ડ વિડીયો છે, બરાબર. જાવેદભાઈનો સેકન્ડ વિડીયો છે. હવે આ વિડીયોની અંદર જાવેદભાઈ પ્રાણી સંગ્રહાલયમાં આવે છે અને એક ટૂંકો વિડીયો બનાવી છે. તો જુઓ મિત્રો, સત્ય હકીકત. હાથીને લોબી શૂટ છે, ખરેખર લોબી શૂટ છે. અને હાથીભાઈ શાંત છે, કોઈ ધમાચકડી કરતા નથી. અને હાથીભાઈ એવા સરસ ઊભા છે પ્રાણી સંગ્રહાલયની અંદર, કશું પરેશાન કરતા નથી. એમ વિચારી અને જાવેદભાઈએ વિડીયો બનાવેલો, બરાબર. સચ્ચાઈ એ છે કે યુટ્યુબના માલિક જાવેદભાઈ છે, બીજા કોઈ નથી, બરાબર. યુટ્યુબ ઉપર જે લોકો સડી બેઠા છે હિન્દી યુટ્યુબરો, બરાબર. આ જાવેદ છે, 32 કરોડ વ્યૂઝ, 19 સેકન્ડનો વિડીયો લાવ્યાનો સચ્ચાઈ સામે સાથી ઠોકીને મારી તાકાતથી. 19 સેકન્ડનો વિડીયો અને 32 કરોડ વ્યૂઝ, બરાબર. સચ્ચાઈ લાવ્યો સાથી ઠોકીને. હિન્દી યુટ્યુબરોને જૂઠા પાડવા દેખી આ હું સુધી લાવ્યો, બરાબર. તો 19 વર્ષ પહેલાંનો વિડીયો અને 32 કરોડ વ્યૂઝ, બરાબર. અને આ જાવેદભાઈનો આ 19 સેકન્ડનો વિડીયો. હવે હું આપણા બધા લેપટોપ, બધા કોમ્પ્યુટરમાં અને બધામાં આ વિડીયો આપણે જોઈશું જાવેદભાઈનો અને મોકલાવશું હિન્દી યુટ્યુબરો જોડે. સચ્ચાઈ તો ભાઈ તમે કોઈ સાચું તો પછી અત્યારે આ અમે બનાવીએ એ સાચું તો તમે શીખાડો સાચું, બરાબર. એટલે હિન્દી યુટ્યુબરોને જૂઠા પાડવા દેખી ટ્રીક તો હું અજમાવાનો જ, બરાબર. હિન્દી યુટ્યુબરો આ યુટ્યુબ પર સડી બેઠા છે. આ જે યુટ્યુબ ચાલે છે યુટ્યુબ પર સડી બેઠા છે હિન્દી યુટ્યુબરો. ઘણા બધા જેટો બકરોની પેટ ચડી બેઠા છે, પણ આપણે એમને સડી બેસવા દીધેલા છે ખરા. હવે ઉતારવાનો મારો પ્લાન. દરેક ગુજરાતી યુટ્યુબર હવે હિન્દી યુટ્યુબરની ચેનલને ના જુએ, ડિસલાઇક કરે, બહુ જરૂર નથી, બરાબર. આ હિન્દી યુટ્યુબરો આના ઉપર સડી બેઠા છે બધા,
આ યુટ્યુબ પર, બરાબર, આમ યુટ્યુબ પર હિન્દી યુટ્યુબર બધા ચડી બેઠેલા છે, બરાબર. એકદમ ગલત વસ્તુ છે. ટેક ચેનલ બનાવી અને એ લોકો પોતાનો રોટલો શેકે છે યુટ્યુબમાં. ખરેખર જે ભણાવી છે યુટ્યુબમાં, જે જ્ઞાન આપી છે, જે નોલેજ આપી છે, બરાબર, તો યુટ્યુબ આમ છે ને તેમ છે. સચ્ચાઈ ના આવે હિન્દી યુટ્યુબરની વાતમાં. આપણે જાવેદભાઈનું જોઈ લો સચ્ચાઈ. 19 સેકન્ડનો વિડીયો, 32 કરોડ વ્યૂઝ, બરાબર. આ એક યુટ્યુબની સચ્ચાઈ છે, યુટ્યુબની તાકાત છે. યુટ્યુબ જાતે જ વિડીયો વાયરલ કરે છે, ચાહે 2004 હોય કે ચાહે 2024 હોય, ચાહે 2004 હોય કે 2024 હોય, યુટ્યુબ જાતે જ વિડીયો વાયરલ કરે છે. એક સચ્ચાઈ છે, એક સાચી હકીકત છે, બરાબર. એકદમ ટ્રુથ વસ્તુ. તો 2004 હોય કે 2024 હોય, યુટ્યુબ જાતે જ વિડીયો વાયરલ કરી આપે છે. આ એક સચ્ચાઈ છે. પણ વેઇટ કરો પછી મિત્રો. જાવેદભાઈનો વિડીયો 32 કરોડની પણ વધારે છે વાયરલ, પણ 19 વર્ષ લાગ્યા, બરાબર. એટલે વેઇટ કરવો પડશે. કદાચ અત્યારે બનાવેલી યુટ્યુબનો વિડીયો ભવિષ્યમાં તમારે બહુ ઇમ્પોર્ટન્ટ હશે. મારી વાત સમજો. આજે તમે વિડીયો બનાવ્યો, 19 સેકન્ડનો શોર્ટ વિડીયો બનાવ્યો, તમારી ચેનલમાં તમે અપડેટ કર્યો, જેમ કે જાવેદભાઈ બોલી રહ્યા છે તો હાથી છે, શાંતિથી ઊભા છે, મોટા મોટા કાન છે, પગ છે, લોબી શૂટ છે, કોલ માઇન્ડથી હાથી ઊભા છે. જાવેદભાઈએ પ્રાણી સંગ્રહાલયમાં જઈને વિડીયો બનાવ્યો 19 સેકન્ડનો, અને આજે એ વિડીયોના 32 કરોડ વ્યૂઝ આવ્યા. તો ભવિષ્યમાં બી તમને ફાયદો થવાની શક્યતા. આ મારી ચેલેન્જ છે તમને. તમે કઈ વિડીયો મૂકેલો હશે તો ભવિષ્યમાં યુટ્યુબ વિડીયો વાયરલ કરશે, વર્ષોના વર્ષો થશે, પછી તમારી ચેનલ મોનેટાઈઝ હશે અને ગયડા ગડપણમાં તમને દુઃખ પડે નહીં. કદાચ યુટ્યુબ સંપત્તિ આપશે તમને. આ મારી સાથી ઠોચીને ચેલેન્જ છે, બરાબર. આ આપણી પ્રોમિસ છે કે જો જાવેદભાઈના 19 વર્ષ પહેલાં જો 32 કરોડ વ્યૂઝ આવતા હોય તો હાલ આપણે 10થી 20 વ્યૂઝ આવી છે, 25 આવી, 100 આવી. અરે મારી વાત કરો, મારા શોર્ટ વિડીયો આવો 19 સેકન્ડનો એક વિડીયો છે, 10,000 જ વ્યૂઝ આવ્યા, 11,000 નહીં થતા, બરાબર. 11K બી નહીં પહોંચી શકતો હું, 11,000 વ્યૂઝ નહીં આવતા મારે, ખાલી 10,000 જ વ્યૂઝ આવ્યા. અને અમુક વિડીયોના તો આવતાય નહીં વ્યૂઝ, બરાબર. પણ યુટ્યુબ સપોર્ટ કરશે, ચિંતા નહીં કરવાનું, ગભરાવાનું નહીં, બરાબર. હિન્દી ભાષી યુટ્યુબરની વાત નહીં માનવાની. આપણે આપણી રીતે વિડીયો મૂકવાનો, આપણે આપણી રીતે કામ કરવાનું, બરાબર. 10 વર્ષે જતો વિડીયો વાયરલ થશે. જોઈ લો સચ્ચાઈ, બરાબર. તારે તમે સાથી ઠોચીને કહેશો કે હું આ એક વિડીયો મેલેલો જાવેદભાઈની પેટ 19 સેકન્ડનો, અને એ વિડીયો વાયરલ થયો, અને ભાઈ એવો વાયરલ થયો કે 32 કરોડ લોકોએ જોયો વિડીયો. આ એક યુટ્યુબની તાકાત છે. હું ત્રીજો વિડીયો બનાવીશ, ત્રીજો વિડીયો બી તમે જોજો.